દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। તેવામાં રાજકોટમાં એક અકસ્માતની ઘટના બની હતી। હિટ એન્ડ રનના આ કેસમાં સાસુ અને વહુએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ટુ વ્હીલર ઉપર જતા સાસુ વહુ ટ્રકની અડફેટે આવ્યા હતા। રાજકોટમાં જનોઈ પ્રસંગેથી પરત ફરતી વેળાએ સાસુ વહુને અકસ્માત નડ્યો હતો। ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીકની આ ઘટના છે। બંનેને ટક્કર મારીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો। અકસ્માત બાદ ભાગી છૂટેલા ટ્રક ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી હતી। અકસ્માતની આ ઘટનામાં હિટ એન્ડ રનની કલમ નહીં ઉમેરાતા પરિવારમાં રોષ જોવા મળ્યો છે। આરોપી સામે હિટ એન્ડ રન હેઠળ ગુનો દાખલ કરવાની પરિવારની માંગ છે। માંગ ન સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર। ફરિયાદ હિટ એન્ડ રનની નહીં લે તો અમે પીએમ પણ થવા દેશું નહીં અને ડેડ બોડી પણ સંભાળશું નહીં અને અમે અહીંયાથી રોયલ ડીએસપી ની ઓફિસે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। જો અમને ત્યાં પણ અમને ન્યાય નહીં મળે, રજૂઆત કરવા છતાં ન્યાય નહીં મળે તો પછી અમે ત્યાં ડીએસપી ઓફિસ સામે ઉપવાસ ઉપર બેસશું।